દિન વિશેષની અંદર જ્યારે વાત કરવી છે ત્યારે આજે શુક્રવાર છે। સામાન્ય રીતે જીવનમાં તમે જોજો ગમે એટલું કામકાજ કરીએ અને છતાંય ક્યાંક સંતાપ રહ્યા કરે। સંતાપના કારણો આપણને સમજાતા નથી। ઘણી વખત સારું કરીએ છીએ છતાંય એક પ્રસન્નતા દેખાતી નથી। ઘણી વખત અન્ય લોકોને આપણે કહીએ કે ભાઈ દરેકનું સારું કરવા જઈએ છીએ અને છતાં જશ મળતો નથી। માણસ એવો થયો છે કે પોતાનું કાર્ય આપણે કહીએ ગુમડું ફૂટે એટલે વૈદ વેરી। એક વખત જ્યાં સુધી તમારું કામ હોય ત્યાં સુધી એ ખૂબ જ તમારી નજીક રહી અને એક મિત્ર સમાન વ્યવહાર કરે, પણ જ્યારે એનું કામ સરી જાય, એનું કામ પૂર્ણ થઈ જાય પછી તમારી સામે લમણો નથી વારતો। તો આ સંતાપ છે। કોઈ પાસે પૈસા જોતા હોય, આપણી પાસે પડ્યા હોય, લાવો થોડોક સમય એને આપીએ અને કામ લાગશે, આ ખાડામાંથી નીકળી જાય, આગળ જશે તો પછી પૈસા મને પાછા આપી દેશે। આવા એક વ્યવહાર સાથે, આવી એક સારી ભાવના સાથે કોઈ પણ વ્યક્તિને આપણે પૈસો આપીએ છીએ અને એ પૈસો એ પછી એને પાસે કામ થઈ ગયું, એની પાસે કહ્યું કે ભાઈ મારે આટલી જગ્યાએ કામ છે, હું તને આ સમયે આ કામ થશે એટલે પૈસા આપી દઈશ। અને આપણે વ્યવહારતાની દ્રષ્ટિએ ભાઈ ભાઈબંધ છે, મિત્ર છે, સખા છે, સ્નેહી છે, સંબંધી છે, આપણે આપવું જોઈએ, આપણી પાસે ભગવાને આપ્યું છે। પણ પછી તમારી પાસે જ્યારે ન હોય ત્યારે પણ એ વ્યક્તિ પાસે જ્યારે હોય અને એવા સમયે તમે તમારું લેવા જાઓ તો એ ના પ્રાપ્ત થાય, ત્યારે સંતાપ ઉત્પન્ન થાય છે। સંતાપના ઘણા બધા કારણો છે મિત્રો। એનું કારણ હું તમને કહું કે જ્યારે પણ આપણે જોઈએ ને કે ભાઈ કોઈ કામ સારું કરવાનું હોય ત્યારે એમ કહેવાય સારા કામમાં 100 વિઘ્ન આવે, પણ 100 વિઘ્ન પછી પણ માણસ જ્યારે કામ પૂરું કરી લે પછી એને સંતાપ અનુભવાય। યુધિષ્ઠિરે આખું જેને કહેવાય ને કે આખું યુદ્ધ પૂરું કર્યું અને પછી સંતાપ શરૂ થયો। પછી એમ થયું કે મારા સગાવાલાને મેં માર્યા, મારા ભાઈ ભાંડુઓનો મેં વિનાશ કર્યો, અહીંયા કોઈ બચ્યું નથી, હવે કોની પર મારે રાજ્ય કરવું? અને એ સમયે એક સંતાપ થયો અને હિમાલય હાડ ગાળવા માટે જેને જવું પડે, આ સંતાપ છે। આખી જિંદગી જેને કે બાલ્યાવસ્થાથી માંડી સમજણ આવ્યા પછી નોકરી ધંધો કર્યો, નોકરી ધંધા કર્યા પછી સારું કમાણા, સારું ઘર લીધું, સારો વ્યવહાર, સારા સંતાનો, સારો પરિવાર, બધું જ સારું થયું અને છેવટે ગડપણના દાડા જ્યારે આવ્યા અને કોઈ પણ વ્યક્તિ જ્યારે સંપર્કમાં પણ નથી રહેતું, ફોન પણ નથી કરતું, સમાચાર પણ નથી પૂછતું અને એવા સમય એમ થાય કે આખી જિંદગી કોના માટે કર્યું? મિત્રો, આ છે સંતાપ। સંતાપ માણસને બાળી નાખતો હોય। કારણ કે આમ તો એમ કે એકાંતે હરિદર્શનમ, ભગવાનનું ભજન જો કરવું હોય તો એકાંતમાં કરવું, પણ આખી જિંદગી જેને સંસાર સાથે વ્યવહાર કર્યો હોય એવા વ્યક્તિઓને અંતકાળે જ્યારે ભગવાનનું નામ લેવાનું હોય ત્યારે ભગવાન યાદ નથી આવતા, એને સંસાર યાદ આવે છે, સંસારની કામનાઓ યાદ આવે અને એવા સમયે કામનાઓની પૂર્તિ જ્યાં જ્યાં નથી થતી ત્યાં સંતાપ ઉત્પન્ન થાય છે। અને એટલા માટે જેમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિની અંદર એક કાવ્ય હોવું જોઈએ, કોઈ પણ વ્યક્તિની અંદર એક કળા હોવી જોઈએ અને કળાથી માણસ આગળ વધી શકે છે। સારું સંગીત વગાડવું એ જ મહત્ત્વનું તો છે જ, સારું ગાવું એ જ મહત્ત્વનું તો છે જ, પણ સારી વસ્તુઓને સાંભળવી એ પણ એટલું જ મહત્ત્વનું છે। અને એટલા માટે તમે જૂના કોઈ પણ ગીતો જોઈ લેજો, જૂના ભજનો જોઈ લેજો, જૂના કાવ્યો જોઈ લેજો અને એવા સમયે શાંતિથી બેસીને એકાંતમાં તમે જ્યારે એને સાંભળો છો ને ત્યારે તમારો સંતાપ હરી જાય। કથાઓમાં તમે જોજો, શ્રીમદ ભાગવતની કથા તો સર્વશ્રેષ્ઠ કથા માનવામાં આવે છે। વ્યાસ નારાયણે ચતુશ્લોકી ભાગવતમાંથી 18,000 મંત્રોની શ્લોકોની રચના કરી અને શ્રીમદ ભાગવત 12 સ્કંદમાં વહેંચાયું, પણ 12 એક સ્કંદની અંદર એક મંત્ર આ સંતાપને હરવાવાળા છે અને એટલા માટે જ અહીંયા કાવ્યની જરૂર છે। અને એટલા માટે કદાચ જોજો મહાભારતને કાવ્ય કહેવામાં આવે છે, રામાયણને કાવ્ય કહેવામાં આવે છે, તો એનું મતલબ કાવ્ય તમારી પાસે હશે તો તમારી કળા આપોઆપ દીપી ઉઠશે અને એના કારણે સર્જનાત્મક શક્તિ જે કહેવાય, અમુક વ્યક્તિઓ તમે જોજો કે 84, 85, 87 વર્ષની ઉંમરે પણ એના ચહેરા ઉપર જુઓ ને તો એ જ સહજ જોવા મળે વ્યવહાર જે બાલ્યકાળમાં એના ચહેરા ઉપર દેખાતો હતો। મતલબ એમાં કોઈ ફેરફાર થતો નથી અને આપણને સહેજ કંઈક સંતાપ ઉત્પન્ન થાય એટલે આપણા ચહેરાની નસો ખેંચાઈ જાય, રેખાઓ બદલાઈ જાય। શું કામ? કે સર્જનની અંદર જે શુભત્વ હોવું જોઈએ, શુભ બળ હોવું જોઈએ, એ શુભ બળ આપણામાં નથી હોતું અને એના કારણે આપણને વ્યવહાર નથી સમજાતો। આપણે એમ કહીએ ધાર્યું ધણી નો થાય। બીજી વાત આપણે કરીએ ભાઈ ભગવાનની ઈચ્છા વગર, હરિની ઈચ્છા વગર તો પાંદડું હલે નહીં, આપણે કહીએ ને તો પછી આપણે ઝાડને થળને બાદ ભરીને હલાવવા શું કામ પ્રયત્ન કરીએ છીએ? ધાર્યું જો ધણીનું થતું હોય તો શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ કે ના સ્વીકારવી જોઈએ? પણ આ કોણ શીખવાડે? બીજી વાત તમને લગ્ન જીવનની કરું। દાંપત્ય જીવનની સુખાકારીમાં આજકાલ ઘણા બધા એવા પ્રસંગો બનતા હોય છે કે જેની અંદર આપણું સુખ જે છે એ છીનવાઈ જતું હોય છે। દાંપત્ય જીવનની સુખાકારી, સુખમય જીવન પ્રાપ્ત થાય એટલા માટે, વિશેષ વહન થાય એટલા માટે, સાંસારિક જીવનની અંદર ગ્રહસ્થાશ્રમને ધન્ય માનવામાં આવે છે અને એવા સમયે પતિ અને પત્ની સાથે મળી અને આ સંસારરૂપી રથનું જ્યારે વહન કરતા હોય ત્યારે આજીવિકાની બાબતની વાત હોય, પારિવારિક સુખાકારીની બાબત હોય, સંતાનોના સંતાપની બાબત હોય, પારિવારિક કોઈપણ પ્રકારની કામનાઓની બાબત હોય ત્યારે સાથે મળીને ડગલે ડગલા જે સપ્તપદીના ભર્યા હતા એ ડગલા પછી સાથે નથી ભરાતા।
સપ્તપદીના 7 ડગલા ભરીને જે સાંભળ્યા હોય છે ને, અને ભરી સભાની અંદર સગા સંબંધીઓની વચ્ચે યજ્ઞ નારાયણ અને બ્રાહ્મણ દેવતાની સાક્ષીએ જ્યારે 7 ડગલા ભર્યા હોય, એ સપ્તપદીના આ 7 ડગલા મને તમને જીવનમાં નથી યાદ રહેતા. અને એટલા માટે લગ્ન જીવન આજ પણ ક્યારેક ક્યારેક તમે જોજો, ઘણા બધા પ્રશ્નો ફોનના માધ્યમથી પણ આપણે જોઈએ છીએ, રૂબરૂ જ્યારે મળવાનું થાય ત્યારે આ પ્રશ્નો આપણને વારંવાર જોવા મળે છે કે દાંપત્ય જીવનની અંદર જે પ્રમાણે આપણે વહન કરવું જોઈએ, જે સુખમય જીવન જીવવું જોઈએ, એની જગ્યાએ હાથે કરીને આપણે દુઃખના ડુંગરાઓ ખડકી દઈએ છીએ, અને એ લગ્ન જીવનની અંદર સુખમાં અભાવ દેખાય છે. બીજી વાત તમને કરું, તમારી પાસે જો સર્જનની ક્રિયા હોય તો વિસર્જનની ક્રિયાને પણ ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે જો સવાર પડે છે તો મતલબ રાત્રિ પડવાની જ છે, પણ જો રાત્રિ પડે છે તો સમજી લો સવાર પણ થવાની છે. તો આ સમયે સર્જન અને વિસર્જનની જે ક્રિયા છે એ પરમાત્માએ પોતાના હાથની અંદર રાખેલી છે. પણ ક્યારેક ક્યારેક આ પરમાત્મા મનુષ્યને મોટો દીકરો સમજી અમુક જવાબદારી એને સોંપે છે, અને શું કહે છે, ભાઈ તારે તારું જીવન બનાવવાનું છે, તારે તારા જીવનને શણગારવાનું છે, અને તારે તારા જીવનને પાછું જ્યારે પૂરું થાય તો તેને પુંજી થા. થાળી ભરીને ભોજન તો આપણને કોઈ પીરસી દે છે, પણ એમાંથી જેટલું ભાવે છે એટલું તો વહેલું ખાઈ લઈએ, ત્યારબાદ પેટ ભરાય ત્યાં સુધી આપણે ખાઈએ, આમ ગળે ઠાહ હાઈ રહે ત્યાં સુધી ખાઈએ. પણ પછી શું કરવાનું? પછી એ માનો થાળી ભરેલી હોય તો શું કરવાનું? વહેંચતા આવડવું જોઈએ. તમારી પાસે એમ કહેવાય છે કે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. જે તમને ગમે છે, જે તમને સારું લાગે છે, તે કોઈ એક સારું સર્જન તમારી પાસે છે, સારી તમારી પાસે કોઈ કર્મની સિદ્ધાંત છે, કર્મનો એક કાર્યક્ષેત્ર છે, તો એવા સમયે તમને જે વસ્તુ ગમતી હોય, જો સારો સર્જન, સારો ડૉક્ટર હોય તો પોતાની યોગ્ય દવા, યોગ્ય માવજતને ઓપરેશન વડે દર્દીને સાજો કરી શકે કે ન કરી શકે. કોઈ પણ સારો વ્યક્તિ તમારી પડખે બેસે તમારા દુઃખને હળવું કરી શકે કે ન કરી શકે. એક સારો જ્યોતિષી, સારો કર્મકાંડી બ્રાહ્મણ વિપ્રદેવ એ પૂજાપાઠ દ્વારા, મંત્રશક્તિ દ્વારા એ તમારા દુઃખને પરમાત્માની સમક્ષ રજૂ કરી સંકલ્પબદ્ધ બનીને કોઈ પણ આપણી શાસ્ત્રીય ક્રિયાઓ પ્રમાણે જો પૂજાપાઠ કરાવે તો સંતાપ હારે કે ના હારે. તો આ બધી જ વસ્તુઓ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમારી જન્મકુંડળીમાં શુક્ર બળવાન હોય ત્યારે. શુક્ર કાવ્ય, શુક્ર રેતા, શુક્લામ બરદ, આ શુક્રની આખી વ્યાખ્યા તમે જુઓ. શુક્ર તારક જુઓ, તેજસ્વીતા છે. જીવનની અંદર જેને તેજ જોઈતું હોય, જીવનની અંદર જેને પ્રકાશ જોતો હોય, જીવનની અંદર જેને ચહેરા ઉપર એક નવી ચમક જોઈતી હોય, એની કુંડળીમાં શુક્ર બળવાન હોવો જોઈએ. તો તમારી કુંડળીમાં તમે જોઈ લો, આ બધી જ વસ્તુઓ તમને પોઝિટિવ ત્યારે દેખાશે જ્યારે તમારી કુંડળીમાં શુક્ર બળવાન હશે. બાકી નકારાત્મક તો બહુ જ દેખાય. હાથમાં કામ લેતા પહેલાં જેવો વિચાર કરે કે આ મારાથી નહીં થાય તો, હું આને નહીં કરી શકું તો, આ કામ અધૂરું રહેશે તો, આમાં મને નુકસાન થશે તો, આ કામમાં મને અબજસ મળશે તો, આવા પ્રશ્નાર્થ ચિહ્નો વારંવાર જ્યારે મૂકે છે માણસ ત્યારે, અને એક સહેજ નાનકડી વાત આવે ને તો કે મરી ગયો. તમે જોજો ઘણા માણસોના તકિયા કલામ બની ગયો. આમ ગાય ભેટું મારે ના મારે એ ખહી ગયો હોય, પણ એ મર્યો. પણ અરે આમ વારંવાર મરવાથી શું ફાયદો? ભાઈ જીવી લે, શાંતિથી જીવવા માટે ભગવાને સમય આપ્યો છે, જીવવા માટે ભગવાને એક મોટો પલ્લો આપ્યો છે. અને ઘણા શું કહે આના કરતાં મોત સારું, મોત સામે આવે તો ખબર પડે. આપણે નાગ દેવતાની પૂજા તો કરીએ છીએ, પણ ક્યાં ખબર છે ફોટામાં જીવતાના ઘરમાં હોય તો પાછા ઘરના બધા ભેગા થઈને લાકડીઓ લઈને તોડીએ છીએ કે નહીં એને કાઢવા માટે. તો અહીં ક્યાં આપણી વૃત્તિમાં ફેરફાર થઈ જાય છે. ઘણી બધી બાબતો એવી છે મિત્રો કે અહીંયા શુક્ર કુંડળીની અંદર મજબૂત હોવો જરૂરી છે. અને શુક્ર જ્યારે કુંડળીની અંદર મજબૂત હોય ત્યારે સંતાપને હરે છે. શુક્ર જ્યારે મજબૂત હોય ત્યારે કાવ્ય કલાનું સર્જન કરે છે. શુક્ર જ્યારે મજબૂત હોય ત્યારે જન્મકુંડળીમાં જો શુક્ર મજબૂત હોય તો લગ્ન જીવનની અંદર સારી સુખાકારી આપે છે, અને શુક્ર સર્જન પણ કરાવે છે અને શુક્ર વિસર્જન પણ કરાવે છે. કદાચ આપણે ઇતિહાસ પુરાણમાં જઈએ તો દેવોના જે ગુરુ છે બૃહસ્પતિ એટલે શુક્ર, અને દાનવોના ગુરુ છે શુક્રાચાર્ય એટલે શુક્ર. ભાર્ગવ શ્રેષ્ઠ જેને કહેવામાં આવે છે એ શુક્રાચાર્યને શુક્રની ઉપમા આપવામાં આવેલી છે. તો ગ્રહ ગગનની અંદર તેજસ્વી તારલો એ શુક્ર છે, પણ એ પ્રમાણે ભાર્ગવ કહેતા અહીંયા ભગવાન ભૃગુ ઋષિને પણ શુક્ર માનવામાં આવે છે. તો આ પ્રમાણે એમ કહેવાય છે કે દેવોના ગુરુ છે, એ પ્રમાણે બૃહસ્પતિ એ દાનવોના ગુરુ શુક્રાચાર્ય છે. ક્યારેક તમે જોઈ લેજો કે તમે જે કોઈ કાર્ય કરતા હોય એ કાર્યની અંદર ક્યાંક પછડાટ અનુભવાય, ક્યાંક થાક લાગે, ક્યાંક સંતાપ અનુભવાય, ત્યારે તમે કોનું સ્મરણ કરશો, કોને યાદ કરશો? તો જે વ્યક્તિઓએ આ કાર્યની અંદર વધારે સારી કામનાઓથી સફળતા પ્રાપ્ત કરી છે. બીજું તમને એક વસ્તુ કહું કે સહજ મળે તો દૂધ બરાબર અને માંગું ને મળે તો પાણી. સહજ મળે તો દૂધ બરાબર અને માંગું મળે તો પાણી, અને ઝૂંટવી લઉં તો ઝેર કહેવાય ગોરખતાળી વાણી. તમારે અમૃત જોઈએ છીએ, તમારે જળ જોઈએ છે કે તમારે ઝેર જોઈએ છે? કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારા કામનું ન હોય છતાં જ્યારે તમે છીનવી લો છો, સામેના વ્યક્તિને દુઃખ આપો છો, એને ઝેર કહેવામાં આવે છે. સહજ મળે છે દૂધ બરાબર, દૂધ એટલે અમૃત કહેવાય છે. આમ સહજ મળી જાય, ભગવાનની આશા હોય, ભગવાનના આશીર્વાદ હોય, સહજ મળી જાય. અને કુંડળીમાં રહેલો આ શુક્ર મને તમને આ સહજતા શીખવાડે છે. સહજ જીવન જીવવું જોઈએ માણસના જીવનની અંદર, અને સહજ જ્યારે જીવન જીવાય ત્યારે ચહેરા ઉપર એક પ્રકાશ જોવા મળે છે.
દરેક વ્યક્તિની અંદર એક સારી કળા જોવા મળે છે. દરેક કારીગર તમે જુઓ, મોચી જ્યારે જોડા સીવતો હોય અથવા તો ખીલીઓ નાખતો હોય ત્યારે જેવો કેટલી એ પ્રેમથી એ ખીલીઓની અંદર એનું કામ કરે છે. કોઈ પણ એક માણસ જ્યારે કંઈક બનાવતો હોય ત્યારે તમે જોજો એનો ચહેરો જોજો, એ પોતાની બધી જ ઈચ્છાઓ અંદર રેડી દેતો હોય છે, સારામાં સારું બનાવવા પ્રયત્ન કરતો હોય છે. કારણ કે ભગવાને આપેલી કળા છે અને કળાને આપણે જ્યોતિષની અંદર શુક્ર તરીકે સંબોધીએ છીએ. અને એટલા માટે એમ કહેવાય છે કે શુક્ર જ્યારે નિર્બળ બનતો હોય ત્યારે ઉપાસના કોની કરવી જોઈએ. ચંડીપાઠની અંદર 4થો અધ્યાય છે શક્રાદય સ્તુતિ. શક્રાદય સ્તુતિની અંદર એક 4થો મંત્ર છે કે યહાશ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃત ધિયામ હૃદયેશુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્વ પરિપાલય દેવી વિશ્વમ. તો યહાશ્રી સ્વયં સુકૃતિ નામ, તમારી જે કૃતિ છે એ સર્જન થાય છે ત્યારે એની અંદર તમારો પ્રાણ રેડાઈ જવો જોઈએ. તમે કોઈ પણ નાનું કામ, બહેનો તમે રોટલી બનાવતી હોય જોજો, શાક વઘારતી હોય ત્યારે જોજો, દાળ ઉકાળતી હોય ત્યારે જોજો, ક્યારેક ક્યારેક ખટાશ પડતી કઢીમાં સહેજ ખાંડ નાખી અને મીઠાશ કરતી બહેનો તમે જોજો, તમને ખબર પડી કે આ એક સારામાં સારી કળા છે, આ બધાને ના આવડે. રોટલા જ્યારે ટિફિન જ્યારે બનાવતી હોય બહેનો તમે જોજો, આપણે રોટલા બનાવવા જાઓ બાજરીના એટલે ઉપર ગોળ ગોળ થતું જાય, નીચે બધા કાડા પડતા જાય. પણ જ્યારે આમાં ગામડાની કોઈ બાઈ હોય, બહેન હોય અને ચૂલો પેટાવેલો હોય અને સરસ મજાનો કે તાવડી જેવડા રોટલા થાય, એમાંથી એકે બટકું ક્યાંય નીચે પડે નહીં. શું કામ? કે એમાં એના સર્જન છુપાયેલું છે, ભગવાને એને આપેલા આશીર્વાદ છે. નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને સર્જનાત્મક સૃષ્ટિનું નિર્માણ કરવાવાળા પરમાત્માને યાદ કરી અને એના આશ્રય મારીને જો કામકાજ કરીએ ત્યારે કુંડળીમાં શુક્ર બળવાન બને છે. અને શુક્ર બળવાન બને ત્યારે બધી જ કામનાઓની સિદ્ધિ થાય છે. હવે માનો કે શુક્ર બળવાન નથી તો કરવું શું? તો એવા સમયે કોઈ પણ શુક્લ પક્ષની 8મ આવે, 9મ આવે કે 14સ આવે ત્યારે ઘરના આંગણે મુખ્ય દરવાજાની બહાર તોરણ લગાવજો, આસોપાલવનું તોરણ લગાવજો જો તમારામાં શુક્ર કાવ્ય ઉઘરે છે. દાંપત્ય જીવનની સુખાકારીમાં અથવા ઘરમાં કોઈ પણ સ્ત્રી વર્ગ હોય, ચાહે દીકરી હોય, ચાહે મા હોય, ચાહે બેન હોય, ચાહે ફોઈ હોય, કોઈ પણ સ્ત્રી વર્ગ હોય એને સંતોષ આપજો, એને અમને રાજી રાખજો હંમેશા દરેક રીતે, તો તમારો શુક્ર આપોઆપ બળવાન થઈ જશે. શુક્ર માટે શુક્રનું રત્ન આવે છે ડાયમંડ. ડાયમંડ એટલે હીરો. હીરો પહેરવાથી પણ એમ કહેવાય છે કે માણસની અંદર એક કળા આવે છે. સાથે સાથે તમને કોઈ કદાચ ડાયમંડ નથી મળતો, ઓપલનું રત્ન ધારણ કરી શકાય છે અને શુક્રવારના દિવસે એકટાણું કરી શકાય. હવે ખાવાની વાત શું છે? ભાત, ખીર, ખાંડ, દૂધ વગેરે. ગુજરાતીમાં ગામડામાં શું કે ખબર? તોરું મોરું ખાજો, મતલબ આવી બધી વસ્તુઓનું ભોજન તમે કરજો, સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય. શુક્રને સર્જન માટે, શુક્રને વિસર્જન માટે જો આપણે યોગ્ય માનતા હોઈએ ત્યારે શુક્રની ઉપાસના આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હાજી. હેલો, call is now being recorded. હેલો. હા હેલો સર, હું બોટાદથી બોલું છું. જી. મારું નામ કિરણ છે. 2/5/1994 મારી જન્મ તારીખ. અને સર હું 6 મહિનાથી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરું. 2024 સવારે 6:30 6 કલાક ને 30 મિનિટ. જન્મસ્થળ બોટાદ? હા. બરાબર. પોલીસ કોન્સ્ટેબલની તમે 6 મહિનાથી તૈયારી કરો છો, નોકરી ક્યારે મળશે? હા, 2024માં યોગ બને છે કે નહીં? ચંદ્ર અને જોઈએ શનિ એ દ્વિદ્વાદશક યોગ છે. કુંભ રાશિમાં શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ સારા પરિણામો આપે તેવી શક્યતાઓ કુંડળીમાં બતાવે છે. મેષ રાશિનો સૂર્ય પણ તમને આગળ લઈ જાય, મીન રાશિનો મંગળ પણ તમને આગળ લઈ જાય, વૃશ્ચિક રાશિનો રાહુ પણ તમને આગળ, બધા ગ્રહો અનુકૂળ બની રહ્યા છે. પણ સમયને યોગ્ય રીતે ધ્યાન રાખીને સાચવવો જરૂરી છે. કારણ કે મને લાગે 2024ના એપ્રિલ મહિના પછી, મે મહિના પછી ગુરુ મહારાજ જ્યારે બદલાય પછી તમને સારી નોકરીના યોગ બની રહ્યા છે. અને આ નોકરીના યોગ તમારા લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધી દેખાઈ રહ્યા છે. લગ્નેશ મંગળ 12મા સ્થાનમાં છે. આપણે ઘણી વખત નથી કહેતા અણી માટે રહી ગયો, એક શૂન્ય પોઈન્ટ માટે રહી ગયા, આપણે કહીએ ને ઘણી વખત આ કહેતા હોઈએ. તો એવા સમયે મંગળનું એક રત્ન આવે છે જેને આપણે પરવાળું કહીએ છીએ, ભગવા કલરનું આવે છે, સેફોની કલરનું, બરાબર. અને એને લંબગોળ લેવાનું અને જમણા હાથની કે ડાબા હાથની ત્રીજી આંગળીએ પહેરવાનું. બને તો પંચધાતુમાં પહેરશો તો પણ ચાલશે. તો એ કરો. બીજું મંગળવાર કરો, ભગવાન ગણપતિને યાદ કરો. મંગળવારના દિવસે ધરો ચડાવો, ભગવાનને ગોળ ધરાવો, લાલ પુષ્પ ચડાવો. તો આ પ્રમાણે કરવાથી બેન ચોક્કસ તમને સારી સફળતા ગણપતિની કૃપા હશે તો પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હા હા, ગામ બામરોલી. ગામ બામરોલી. હા, જિલ્લો અમદાવાદ. જિલ્લો અમદાવાદ, બરાબર. કોના માટે પ્રશ્ન છે? બામરોલી માટે કે તમારા માટે? અમારા બાબલાનો બાબલો છે મીત. હા. જન્મ તારીખ? 15/6/2013. 15/6/2013. સમય? સમય 1:30 રાતના ટાઈમે. બરાબર. જન્મસ્થળ બામરોલી? હા, બામરોલી. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં બહુ તોફાન કર્યા સાહેબ.
તો 9 ધોરણનું 9 વર્ષનું છોકરું તોફાન ના કરે તો તમે તોફાન કરશો? ના એટલે હજુ તો 5મા ભણે. એમ નહીં, બરોબર, પણ 9 વર્ષ થયા ને, 10મું વર્ષ બેઠું એને. હા 10મું વર્ષ બેઠું તો સાહેબ. 10મા ધોરણના છોકરા પાસે તમે શું આશા રાખો? એ ધર્મ ધ્યાન કરે, પૂજા કરે, પાઠ કરે, ઘરમાં બેન મંત્રને જાપ કરે, માળા કરે, શું કરે શું? સાચી વાત છે. હે? તમારાથી સહન થતું નથી એમ કહો ને. હે દાદા છો ને તમે? હા એના દાદા જ છું. તો દાદાએ ધ્યાન રાખવાનું હોય ને છોકરાનું. હવે તો હા સાચું બાપા તો છે. બચારા નોકરી કરે, હા કરે, તે કરે, હવાથી હા સુધી બચારો કમાવા માટે દોડે. ઘરવાળાને હા. ઘણા કામ છે, એમની મમ્મીને મોબાઈલ આખો દડો જોવાનો હોય, આ કરવાનું હોય, તે કરવાનું હોય, એટલે છોકરા ધ્યાન કોણ રાખે? દાદા દાદી. સાચું સાચું. હા તમે સાચું હોય છે આજે. હા. હવે જુઓ, કુંડળીને ધ્યાનમાં રાખીએ મિત્રો. મંગળ અને સૂર્ય ભેગા પડેલા છે તૃતીય પરાક્રમ સ્થાનમાં. પરાક્રમ સ્થાનમાં રહેલો આ મંગળ સૂર્ય સાથે વધારે એને એગ્રેસિવ બનાવે, વધારે એક્ટિવ બનાવે. ઘણી વખત બાળકો બહુ પ્રશ્નો કરતા હોય ને એવા સમયે તમારી પાસે જવાબ ના હોય એટલે મા બાપ શું કરે એને મોબાઈલ આપી દે છોકરાનો. મેં આવું ઘણા જોયું છે કે છોકરો બહુ આમ તોફાન કરતો હોય, હા કરતો હોય, તે કરતો હોય. એક પહેલા સમયની અંદર આપણે પહેલાં ખબર છે ગોટી પીવડાવતા. એ છોકરું રાતે ઊંઘે નહીં ને તો એને કંઈક ઘસીને કંઈક ગોટી પીવડાવી દે એટલે છોકરું આખી રાત સૂઈ રહે. બરાબર, નામ પણ 2-3 નામ તો મને યાદ છે કે જ્યારે પાતા હતા નાનપણમાં છોકરાઓને ત્યારે અમારા ઝાલાવાડ બાજુ ઝીંઝવાડાની પાછળના ભાગમાં ગેગડા થાય. એવું કડવું આવે કે વાત ના પૂછો, પણ છોકરાને ઘણી પીવડાવી દે અને એના કારણે ભવિષ્યમાં એને રોગ પણ ના થાય અને શરીર સારું રહે, પણ હુંય સારું જાય. એ ઘણી વખત એવું થાય. પણ મને લાગે છે સૂર્ય અને મંગળની યુતિ ક્યાંક ને ક્યાંક આમ એને થોડોક વધારે આમ ઉત્સાહી બનાવે, પણ એના પ્રશ્નોનું સમાધાન પણ દાદા પાસે હોવું જોઈએ. દેવ મંદિરે લઈ જાઓ, દર્શન કરાવો, બગીચામાં લઈ જાઓ, ફેરવા લઈ જાઓ, જે કંઈ કરો તે. અત્યારે તોફાન થોડું કરશે પણ કરવા દો, કારણ કે આ નાનપણમાં જે છોકરાઓ તોફાન કરતા હોય ને એ મોટા હોય ત્યારે શાંત થાય હો. અને અત્યારે જે શાંત હોય એની મોટા થાય તો તોફાની થાય. આ બહુ સારું હોય અત્યારે તોફાન કરે છે એટલે આગળ જતાં એની શાંતિ થશે. પણ ગણપતિ બાપા મોર્યા, કોઈ ચિંતા ના કરશો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હાલો, જય ગણેશ મહારાજ. જય ગણેશ. હા, વડોદરાથી બોલું. મારા જી. જીજા માટે પૂછવું છે. હા હા. હલો. એમની જન્મ તારીખ. હાલો, હા, કોના માટે પૂછવું છે? મારા જીજા માટે. બરાબર. જન્મ તારીખ 10/11/73. 10/11/1973. જી. સમય સમય સવારે 7:30 વાગે. સવારે 7:30 વાગે. જી. બરાબર. જન્મ સ્થળ મુંબઈ. બરાબર. શું અંધેરી. પ્રશ્ન હતો? એ સિંગર છે. હમ. આગળ શું રહેશે અને એને કર્જ થઈ ગયું છે. કલાકારોનો તો કર્ક રાશિનો સ્વામી જે છે એ ચંદ્ર છે. ચંદ્રમાં શીતળતાનો કારક છે, પણ મંગળ સાથે જોડાયેલો હોવાના કારણે વર્તમાન સમયે કદાચ થોડુંક ભારણ વધ્યું હોય. કોઈ પણ કારણસર ક્યાંક ને ક્યાંક આપણી ગણતરીમાં ફેરફારો થયા હોય, એના કારણે 2020, 2021, 2022ની અંદર આ વસ્તુ થોડી બની હોય. પણ 2024ના એપ્રિલ મહિના પછી થોડીક સફળતા સારી પ્રાપ્ત થાય. ધીમે ધીમે કરજ તો ઉતરશે. શુક્ર રાહુ સાથે જોડાયેલો છે, ધન રાશિમાં છે, બીજા સ્થાનમાં છે, વાણીના સ્થાનમાં રહેલો આ શુક્ર કલા પ્રત્યે ખૂબ જ સારી રુચિ આપે અને સારા ગાયક છે, મતલબ સારા એ કલાકાર છે, તો ખૂબ જ ભગવાન ગણપતિ બાપાની કૃપાથી આગળ વધી શકશે. પણ સેલ્ફ કોન્ફિડન્સ લેવલ, આત્મવિશ્વાસ થોડો ઓછો હોવાના કારણે છેક સુધી એ કામકાજ કરે છે. જ્યારે પરિણામ લેવાનું હોય ત્યારે એમ લાગે કદાચ કામકાજ હાથમાંથી નીકળી જતું એવું લાગ્યા કરે. આવા સમયે સૂર્યનું એક સારું રત્ન માણેક, રૂબી જેને કહેવાય અંગ્રેજીમાં, 4 થી 6 કેરેટનું લેવાનું. સોનામાં મઢાવી શકાય તો ઠીક છે, બાકી પંચ ધાતુમાં એને વીંટી બનાવી દેવાની અને જમણા હાથની ત્રીજી આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરવાની અને રવિવારના દિવસે 1 ટાણું કે ઉપવાસ કરવાના. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતા મળે. આમ તો કલાકારો દિવસે બધા જ ઉઠતા હોય, રાતે જાગતા હોય, આવું બનતું હોય છે, પણ સવારમાં સૂર્યનારાયણને જો અર્ઘ્ય આપે તો પછી વધારે સારી સફળતા મળે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હું અમરેલીથી બોલું છું. હલો. એનો જન્મ તમારો મોબાઈલ મને લાગે છે રિપેરિંગ માંગે. 1/9/1978. 1/9/1978 સમય અને રાતનો સમય 10 ને 10. બરાબર. જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ અમરેલી. એને કામ ધંધો મળે છે, પણ પાછો 1 મહિનો સાવ 1 મહિનો પછી બંધ થઈ જાય ને ખૂબ જ આર્થિક પરિસ્થિતિ ખરાબ હાલે છે. શું કરે કામ ધંધામાં? કામ ધંધો મળી જાય છે, પણ 1 જ મહિનો હાલે, 1 મહિના પછી પાછું બધું બંધ હતું એમના. શ્રાવણ મહિનાના અમાસનો જન્મ થયો હે? હા. શું કરશું કહો? હા, એટલે
ચંદ્ર, શનિ અને સૂર્ય. ખેડૂતનો દીકરો કદાચ એકાદ 2 વર્ષ વરસાદ ન પડે તો નિરાશ થઈને બેહી ના રહે. એ ખેતર તો દર વર્ષે ખેડે. વરસાદ તો વહેલો મોડો પડે પણ ગમે ત્યારે પડે ત્યારે ખેડવા ના જવાય. તમે કહો છો આળસુ છે. અહીંયા ચંદ્ર સાથે બેઠેલો શનિ તો કે આ યોગને વિષયોગ કહેવામાં આવે છે. શનિ સાથે બેઠેલો સૂર્ય તો કે આ યોગને સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. મતલબ કે સંઘર્ષ કરે તો સફળતા મળે. બીજું, માનસિક પરિપક્વતા. આજે 78માં જન્મ હોવા છતાંય કોઈ ધાર્યા પરિણામો મળે એવા કામ થતા નથી. જેવું મળે એવું કરી લીધું, ખાધું પીધું મોજ કરી, સવારથી સાંજ સુધીનું ધ્યાન રાખ્યું, બીજા દાડાનું ધ્યાન ન રાખ્યું, એના કારણે એક દાડો કામ મળે છે ને એક દાડો નથી મળતું. 1 મહિનો સારો રહે છે ને 1 મહિનો સારું નથી રહેતું. એનું મૂળ કારણ આપણી કુંડળીના ગ્રહો છે. જો અનુકૂળતા હોય તો યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. બીજી વાત છે, દેહ ભાવનો માલિક આ 6 બેઠેલો ખાડે. મંગળવાર કરો, ભગવાન ગણપતિની સરસ મજાની લાલ મૂર્તિ ઘરમાં સ્થાપના કરો અને ભગવાન ગણપતિને યાદ કરો. સંકટનાશન, ગણેશ સૂત્રના પાઠ, ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ, દર મંગળવારે ભગવાનને ગોળનો પ્રસાદ ધરાવો, દર ચોથના દાડે ભગવાનને લાડવો ધરાવો. આ બધું કરો અને ભગવાનને યાદ કરો, ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જી, આપણે સુરત થી બોલું છું. આપણે એટલે આપણે 2 જણા. હા, આપણે 2 જણા. હા, તો વાંધો સુરત થી બોલું છું. તારીખ છે 8/10/1985 હા, અને ટાઈમ છે 1:40 બપોરે. બરાબર સુરત. બરાબર. શું પ્રશ્ન હતો? એવો હતો કે કામકાજ આપણું છે ને, કાપડનું કામકાજ છે. હે, કામકાજનું કાપડ છે ને, કાપડ મિલમાં બધું પ્રોગ્રામ ને બધું આપીએ છીએ. ડાઇંગ. હા, ડાઇંગ ને પ્રિન્ટિંગમાં. ડાઇંગ પ્રિન્ટિંગમાં. હા, તો માલ બધો બહુ બગડીને આવે છે. મિલમાંથી માલ બહુ બગડીને આવે છે. એના લીધે મારે બહુ સાંભળવું પડે છે. તો સસ્તો માલ મંગાવતા હશો? ના, એકદમ સારી મિલમાં કામ કરાવીએ. એમ? હા. સામાન્ય રીતે તમે જોજો, તમારા ક્રમની અંદર એક વસ્તુ છે. તમારા કટોદરાની પેલી બાજુના ભાગમાં જાઓ તો ત્યાંથી યાન આવે. યાન આવીને અહીંયા ચડે, પ્રિન્ટમાં ચડે. બરાબર છે. એ તૈયાર થાય એટલે કાચો માલ તૈયાર થાય. ડોલબિલ, આન તેન બધું વણાટનું કામ થાય. પછી એને ડ્રાઇંગ પ્રિન્ટિંગમાં નાખવામાં આવે. પછી એનું કટિંગ થાય. ઘણી વખત સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા ગોતવા જઈએ એટલે આ તકલીફ ઊભી થાય. પણ ક્વોલિટીવાળું તમે કીધું કામ તમારું ખરાબ હોય, તમારી કુંડળીની અંદર શુક્ર અને મંગળ છે, તમે તો ક્વોલિટીવાળા માણસ છો, તમારી પાસે તો સારામાં નોલેજ છે આનું, તો તમને છેતરે છે કોણ? તમારું પરિણામ વિપરીત કોણ આપે છે? તો એનું મૂળ કારણ છે કે તમારો શનિ વૃશ્ચિક રાશિનો બેઠેલો છે. ઘણી વખત વધારે પડતો આત્મવિશ્વાસ, ઘણી વખત વધારે પડતી શ્રદ્ધા, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આમાં આંખો બંધ કરીને આંધળો વિશ્વાસ મૂકી દેવો. એ શનિ મહારાજ શીખવાડે આપણને કે તારે થોડુંક આંખોને થોડી ખુલ્લી રાખવી પડશે, કાનને ખુલ્લા રાખવા પડશે. ધંધામાં સારી સફળતા માટે જ આટલું કરો તો સારી સફળતા મળે. ધનાધિપતિ ગુરુ જે કહેવાય, લગ્નનો સ્વામી છે, મકર રાશિમાં નીચનો બની અને બીજા સ્થાનમાં બેઠેલો છે. પાછા હારે પરિવારજનો જોઈએ, પાછા બીજા કોઈ બહારના તો હોય નહીં. તો એના માટે ગુરુની સારી વીંટી પહેરી લો. ગુરુવારના દિવસે એક ટાણું ઉપવાસ કરો, સફળતા સારી અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. સુરેન્દ્રનગરથી બોલો. હા, મારું નામ છે દવે નિરંજનભાઈ. નિરંજનભાઈ દવે, કેમ છો? બસ મજા હે તમારી કૃપાથી. બસ બસ, ગણપતિ બાપા મોરયા. હવે મારા પૌત્ર થોડુંક પૂછવું છે. જન્મ તારીખ 26/9/1999. 26/9/1999. સમય રવિવાર. બરોબર. સવારે 9:45 જન્મ. 9 કલાક ને 45 મિનિટ જન્મ સ્થળ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. એટલે તમારે આવશે ભાદરવા વદ એકમ ને રવિવાર. હાજી, મીન રાશિ આવે. બરોબર ને? હા. શું પૂછવું તું કહો હવે. એના સરકારી નોકરીના યોગ છે અને બીજી એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશામાં, કઈ રાશિમાં? લગ્નના યોગને વિચાર કરતા પહેલા એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે કે શુક્ર રાહુ સાથે બેઠેલો છે 10મા સ્થાનની અંદર. દાંપત્યનો કારક શુક્ર રાહુ સાથે હોવાના કારણે થોડીક તકલીફ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. લગ્ન જીવનની અંદર આપણે કહીએ ભાઈ અમુક સમયે થોડુંક ધ્યાનથી કામકાજ કરવું. સરકારી નોકરીની અંદર શનિ મેષ રાશિમાં નીચલો બને છે, પણ ગુરુ પાવરફુલ હોવાના કારણે કદાચ ગણપતિ બાપાની કૃપા થાય, સારી સફળતા મળે. સૂર્ય અને બુધ પણ સાથે બેઠેલા છે, પણ 12મા સ્થાનમાં છે, ધીમી ગતિએ સફળતા મળે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મેષ, મિથુન, કન્યા અને મીન રાશિ, આ 4 રાશિથી વધારે લેણું પણ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ બોલું છું. જય ગણેશ. હા, જામનગરથી બોલું છું. મારા નાના બેનના હસબન્ડમાંથી પ્રશ્ન છે. એને એસટીમાં ફોર્મ ભર્યું છે ને, આમાં આવી ગયું હમણાં ફેબ્રુઆરી એન્ડમાં કે એમ એક્ઝામ આવવાની છે. એની જન્મ તારીખ છે 28/6/1994. સમય સવારે 6:50.
જન્મ સ્થળ રાજકોટ, બરાબર. નામ છે સિદ્ધાર્થસિંહ. બરાબર. તો એટલે એને શેનું ફોર્મ ભર્યું છે? એસટી ડ્રાઈવર. ડ્રાઈવર નામ આવી ગયું છે? હા તો હા, ભાઈ નામ આવી ગયું. એક્ઝામ છે હમણાં, મહેનત એ કરે છે. હા. એટલે મને ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે, હમ. શક્તિ ટ્રાન્સપોર્ટ, પણ એને શોખ છે ગવર્મેન્ટ નો, એટલે હું મહેનત તો કરે છે અત્યારે એકદમ. પણ અત્યારે યોગ પણ તમે પ્રશ્ન પૂછો ને કે ભાઈ ફોર્મ ભરી દીધું છે, નામ આવી ગયું છે. ઘણી વખત અમારે ત્યાં જે ઝૂંપડામાં આવે ને એમાં ઘરવાળી એમ કે તમારા ભાઈનો સ્વભાવ જુઓ તો કુંડળી પ્રમાણે કેવો છે. એટલે આપણે કહીએ બેન કેટલા વર્ષ થયા લગ્નને? તો કે 13 વર્ષ. કે 13 વર્ષની અંદર તમે અમારા ભાઈના સ્વભાવને ના જાણી શક્યા? પણ કે ના, મહારાજ કેમ તો અમે સાચું માનીએ. આમ તો અમને ખબર છે કે આ થોડા ક્રોધી છે, થોડા ઉતાવળિયા છે, મારું કીધું સાંભળતા નથી, પણ તમે કહો તો સારું લાગે. એટલે આ ઘણી વખત આવું થતું હોય, જસ લખાયેલો હોય. આ અહીંયા કુંડળીના અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજ છે, ચંદ્ર સાથે જોડાયેલો છે. ભલે અહીંયા વિષયો કરી રહ્યો છે, પણ સારી સફળતા મળે. પણ 2 વસ્તુ કરવાનું કહે છે, જે પોતાનો વ્યવસાય છે એ પણ કરે અને સાથે સાથે નોકરી પણ કરે. કારણ કે ચંદ્ર શનિનો આ વિષયો ક્યારે આમ પલટાય કંઈ નક્કી નથી હોતું, પણ શોખ છે ભલે પૂરો કરતા. અને નોકરીના યોગ પણ સારા અત્યારે વર્તમાન સમય બની રહ્યા છે. ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલ મહિના સુધીમાં કરેલું કાર્ય મે મહિનામાં સારા પરિણામો આપશે. એટલે દરેક સારું છે. પણ પેલો વૃષભ રાશિનો મંગળ છે ને, એ 12મા સ્થાનમાં છે. ઉતાવળિયા નિર્ણયો ક્યારેક નુકસાન કરાવે. પણ કહેજો અત્યારે તો ખાસ ધ્યાનમાં રાખે કે ધંધો જે છે એને સાચવી રાખે, સાથે સાથે નોકરીમાં પણ લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મેં ગાયનગર થી બોલું છું, અમદાવાદ. ઉષાબેન સીકર. જી. હલો હલો. હલો. હા, ઉષાબેન બોલું છું, સીકર. જી. મેં ગાયનગર થી, જી અમદાવાદ થી. મારા સન માટે છે. બોલો. હા, 23/10/97 ની સાલનો જન્મ છે એનો. 23/10/1997 97 ની સાલ. સમય હા, સમય 3:10 નો. સવારમાં કે સાંજે? સાંજે બપોરે. બરોબર. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એ છે કે એની રાશિ કર્ક હતી અને અમે મોટો સનનું નામ પાર્થ છે એટલે એના લીધે એનું નામ કરણ રાખ્યું. હા. અને હલો. હા હા, સાંભળું છું, બોલો ને. હલો હલો, શું કરો? હા, અને બીજું એ છે કે એને નેવીમાં ગયો હતો એકવાર, તો સક્સેસ નથી ગયો અને હવે ફરી જવું છે, તો શું એ સક્સેસ થશે એમાં? સામાન્ય રીતે તમે જે વાત કરી રહ્યા છો એમાં રાશિમાં આમ તો એમ કહેવાય છે કે રાશિ કઈ સાચી ગણવી. ઘણા બધા દર્શકોનો આ પ્રશ્ન હોય છે કે અમારે 2 નામ છે, એક રાશિ પ્રમાણે નામ અમારું નથી, અલગ નામ પાડેલું છે. તો વિવાહે સર્વ માંગલ્યે, વિવાહ કરવાના હોય ત્યારે, કોઈ પણ માંગલિક પ્રસંગ અથવા માંગલિક વસ્તુ જોવાની હોય ત્યારે, માનો કે વાસ્તુ કરવાનું છે તો એમાં રાશિબળ ચંદ્રબળના આધારે જોઈ શકાય. લગ્ન કરવાના છે, ચંદ્રબળ જોઈ શકાય. માંગલિક પ્રસંગો આવતા હોય ત્યારે, મુહૂર્ત કાઢવાના હોય ત્યારે, વિવાહ કરવાના હોય ત્યારે, સર્વ માંગલ્યે, યાત્રા કરવાની હોય ત્યારે, અને ગ્રહ ગોચર કહેતા રાશિ જોતા હોય બધું જોતા હોય ને આપણે ત્યારે, યાત્રાદો ગ્રહ ગોચરે જન્મ રાશિ પ્રધાનસ્ય, જન્મ રાશિને પ્રધાન ગણવી. જે જન્મના સમયે જે રાશિ હોય એને પ્રધાન ગણવી. નામ રાશિને સંશય, નામ રાશિનો અહીંયા કંઈ ઉલ્લેખ થતો નથી. નેવીમાં જવા માટે 2 ગ્રહો એની કુંડળીમાં ખરાબ દેખાય છે. એક તો તુલા રાશિનો સૂર્ય જે ભાગ્યસ્થાનમાં છે, અને બીજું વ્યય સ્થાનમાં ગુરુ મકર રાશિમાં છે. તો એનો મતલબ એવો થાય કે જે ક્ષેત્રમાં એને કામ કરવાની તૈયારી છે એમાં થોડીક નિષ્ફળતા મળે તેવી શક્યતાઓ દેખાય છે. પણ એકાદ વખત માનો કે આપણે હથોડો મારીએ અને કદાચ પથ્થર ન તૂટે તો બીજી વખત, ત્રીજી વખત મારતા હોય છે, તો પ્રયત્ન તો કરવો જ રહ્યો. ઈશ્વરનું બળ જોઈતું હોય તો સૂર્યનારાયણના જપ કરીએ, સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ અને ગુરુની વીંટી પહેરીએ. કદાચ આનાથી સારી સફળતા મળશે. જય ગણેશ.